આનું શું કરસ શું કરસ ઓલું મજે પહેરી લે ઓલું મજે પહેરી લે પહેરાઈ દઉં લાવ કોને માર્યું ભૂઈ 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 માર્યો ઓલો નાનો છોકરો બંધ હું હે કોની મમ હે મચ્છી ને મમ્મી हाँ आ कोनी है हाल मूकी दे थैली माल ले जाओ फटाफट हाल हाँ हेलो गाइस जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश आज अमे जाए रामवन आमार राजकोट में आज डेम आगर रामवन बन्यु है अँ अमे आज जाए पाछा नवा पाछा तमने वीडियो बीजू बतावश बस 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 हो लाव मने हूँ लई जाऊँ मासी लई दे आमा टाटा कर अमे हाजी डेम पूगी गया छे आ मारो मोटो बाबो छे अने आ बाबुड़ियो छे मारो डेमे आव्या छे तो माछला ने ममरा ने लोट नाखवा आव्या छे आयाथी जो એટલે સરસ ચોખ્ખું પાણી દેખાય ડેમ ભરેલો છે એટલે અમે આથી જોઈશી આલી બાજુ ગળદી છે એટલે અમે આગળ જઈને લોટ નાખવાના છીએ અને ગેટ સુધી જવા દઈએ પછી જવા નથી દેતા અત્યારે અમે ડેમ ઉપર જ છીએ અમે જો આયા ઊભા ઊભા માછલાને લોટ નાખી છે લોટ નાખવો એ સારું કામ છે બધાને નાખવો જોઈએ આજે અમાસ છે એટલે અમે આજ ડેમે આવ્યા છીએ મારા બાબુડો જીદ કરતો હતો કે મારે લોટ નાખવો છે એટલે લોટ એને અમે આપ્યો તારે નાખવું હે હાલ આવતો રે હાલ મારે ભેગો અહીંયા આવતો મને લાવતો બેસ જા તારે નાખવું હે આપણે નાખી માછલાને દેવું પકડ આમ ઢાકર આમ ઢાકર આમ જો ઢાકર જા મછલી ખા આમ મમ્મમ કરો હાલો મમ્મમ કરો હા કે અહીંયા ઉતરે હાલો પકડો આમ પકડો આમ જો હા મચ્છી ખા અહીંયા હે કાઈ ન થાય એનું ભીકુ આમ કર દે ઘા કર દે અહીંયાથી ઘા કર દે અહીંયાથી ઘા કર દે આમ હા કે ખા હું કર દઉં મચ્છી ખાઈ જાજે ઓ હાલ હાલ હાથ પકડ હું પકડું હાથ પકડું ના અહીંયા તો રે લોટ નાખીને અમે પાછા જઈએ મેલરી માણી મંદિર ડેમે જે મેલરી માં છે અહીંયા માછલા આવે અહીંયા ખુલ્લું છે અહીંયા હવે લોટ નાખશું થોડોક અહીંયા નાખ્યો હવે અહીંયા જઈને નાખશું એટલે તમને દર્શન કરાવશું અહીંયા ઉપરથી વ્યૂ બહુ સારું દેખાય હાલો તમે બધાને બતાવી તો અહીંયાથી કેવું દેખાય છે અમે ડેમેથી નીકળી ગયા છીએ પછી અમારા બાબુડી હાટો ચશ્મા લીધા ચશ્મા હાટો રોતો તો જો એને ચશ્મા લઈ દીધા આ હવે ચશ્મા પહેરતો જાય અને રમતો જાય હવે અહીંયાથી અમે જાશું રામવન રામવનમાંથી જઈને પછી બાજુમાં જ મેલડીમાનું મંદિર છે ત્યાં દર્શન કરશું માછલાને લોટ નાખશું હવે અમે રામવન આવી ગયા છીએ હવે અમે અંદર જવાના છીએ ફરી પાછા મળશું અમે અંદર ગયા ત્યાં સૌથી પહેલાં ભગવાન શ્રી રામની દર્શન કર્યા દર્શન કરીને અમે આગળ આવ્યા ત્યાંથી પછી થોડાક આગળ આવ્યા એટલે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના દર્શન કર્યા ત્યાંથી પછી આગળ આવ્યા ત્યાંથી જો મારો બાબો અને મારો બાબુ હાયલો જ જાય કેવો હાયલો જાય જો પાછળ વાળી જોતો જાય અને હાયલો જાય ત્યાંથી અમે થોડાક આગળ હાયલા એટલે હાયલા ગયા નાનો એવો બ્રિજ આવ્યો તો બ્રિજ ઉપરથી અમે હાયલા ગયા બે બાજુ તળાવ છે તળાવમાં સરસ મજાના કમળ છે તો કમળ જોતા ગયા અને હાયલા ગયા કમળ બહુ ઝાઝા હતા એટલે કમળ જોવાની મજા જ આવે
અલગ અલગ આ મોસમ કેવો મોસમ બહુ સરસ હતો એટલે મજા આવી નાખે ઝાડવા ને બધું લીલું લીલું આમ તળાવ ને કેવું ભર્યું છે લીલું છમ હતું ત્યાં વાતાવરણ આખું અલગ જ હતું બહુ મસ્ત વ્યૂ દેખાય જો કમલ ફૂલ અમે આગળ હાલતા હાલતા મસ્તી કરતા કરતા હાલા જતા હતા ને વિડીયો ઉતારતા જતા હતા મારો સીન તમે જોઈ લો પલટ આ જગ્યા એટલી સરસ છે ને કે આપણને જવાનું મન ન થાય મસ્તી કરવાનું જ મન થાય બેસવાનું જ મન થાય આ જગ્યા બહુ સરસ છે તમે એક દી ચોક્કસ અમે બધા હાલીને થાકી ગયા એટલે હવે થોડુંક રેસ્ટ કરવા બેઠા આવી ને થોડુંક ખાવા બેઠા આવી કઈ બોલો હું મારી વહુ બે સાસુ વહુ મસ્તી કરતા જતા અને મેંગોની ચેસ કરતા જતા ને પીતા જતા રસ પૂરી ખાવી ત્યારે આવતું રે કમળ હતા તળાવની અંદર ત્યાં પણ નાના મોટા સાપ હતા તો અમે સાપ જો થોડીક વાર સાપ જોયા મારા બાબુડિયાને સાપ બતાવ્યો એટલે અલગ જ મજા જ આવે એમ હું મારી વહુ થોડા હાલતા હાલતા થાકી ગયા હતા આગળ જતા જગ્યા સરસ મજાની જોવા મળી તો અહીંયા યોગા આસનનું હતું તો અમે બે સાસુ વહુ યોગા આસન કરવા માંડ્યા એને કર્યા ને મેં કર્યા જેટલા આવડ્યા એટલા કર્યા મનમાં જોયું પણ થાકી ગયા છીએ એટલે પૂરું નથી જોયું અત્યારે અમે જટાયુ પાછી આવ્યા છીએ એટલે હવે બીજે ફરી વાર આવશું ત્યારે બીજો વિડીયો બતાવશું અહીંયા આનંદ ઉભો રાખીને પાડવો હતો જો આના માટે રામ વનેથી નીકળી ગયા છીએ હવે મેલડીમાં એ પૂગી ગયા હવે અમે ઉપર સીડી ચડ્યા છીએ સીડી ચડીને બધા ભગવાનના માતાજીના દર્શન કર્યા પછી મેન સ્થળો છે મેલડીમાંનો આ દશામાનો છે અહીંયા અમે દર્શન કર્યા અહીંયા બધા ભગવાન છે ભોળાનાથ છે પછી બધા ભગવાન અલગ અલગ છે એ બધાના દર્શન કર્યા જો ઝૂમ કરીને તમને બતાવીએ છીએ આ અમે દર્શન કર્યા દર્શન કરીને પાછા હવે મેન સ્થળે જાશું મેલડીમાંના જો અંદરના દર્શન કર્યા આ બધા નાના નાના ભગવાન છે માતાજી છે એના બધાના દર્શન કર્યા નાઈ બતાવવા પાણી હતું પાણી કેટલું સરસ હતું બાબુડીએ લોટ નાખવા તો કેવો તોફાન કરે છે જોવો એ લોટ નાખે છે હા ફરી નાખે છે કોઈના હાથમાં રહેતો નથી પકડી છે ને તોય આમ કરીને આમ ગોળ કરવાનું ઢાકા હા જો જે માછલા આવ્યો જો પૂજા આવી કે કોઈ વાય ઠગવાડ માર ભલે પડી ગયો વાંધો નહીં લાવ કદો લાવ બચાવે રે આવડો કાઈ જાવ યા જો જો ઘાકર જો ઘાકર અરે બે જા બસ બે જા અહીંયા બે જા બસ જો જો આવ્યો એનો અહીંયા જો અહીંયા જો લેવા આવી હા પડ્યું હા મસ્ત આવ્યું જો એ મારી સામુ બેસે હમણાં ખમો પકડો એ હું તો પકડી લઉં તારે માછલા પાસે નથી પૂગતું તારે મામલો હવે દર્શન થઈ ગયા છે મંદિરમાંના અને માછલાને લોટ નાખીને હવે રિટર્ન ઘરે જાય છે